રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા ગામે આવેલ નદીનો કોઝવે વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર કરવા મજબૂર બન્યા। છેલ્લા ઘણા સમયથી મોજ ડેમ ઓવરફ્લો થયો હોય અને ગઢાડા ગામનો કોઝવે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોય। નવો કોઝવેનું કામ ગોકળગાયની ગતિએ કામ કરવામાં આવી રહ્યું હોય। ગઢાડા ગામથી અન્ય ગામમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે જૂનો કોઝવે વરસાદી પાણીથી કોઝવે ધોવાઈ ગયો, તેમ છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ગ્રામજનો પસાર થવા માટે મજબૂર બન્યા છે। ખૂબ જ વરસાદને કારણે પૂરને કારણે કોઝવે તૂટી ગયેલ છે। કોઝવેના 2 ભાગ થઈ ગયા છે, પરંતુ ગઢાડાની સામે કાંઠે રહેતા વિદ્યાર્થી જે લોકોને આ રસ્તો ઓળંગવા માટે ખૂબ મુશ્કેલી પડે છે, તેમજ જીવના જોખમે તેમના વાલીઓ આ વિદ્યાર્થીઓને અહીં ઉતારવા માટે જાય છે। ત્યારે અમારી એવી માગણી છે કે આ વિદ્યાર્થીઓને જો ફરીને જાય તો 12 કિલોમીટર ફરીને જવું પડે છે। આ રસ્તો કામ ચલાવ જો તાત્કાલિક રિપેર કરવામાં આવે તો ગામ લોકોનો પણ પ્રશ્ન હલ થાય, એસટીનો પ્રશ્ન હલ થાય તેવી અમારે ગામ લોકોની માગણી છે।